વાહન ચાલકોને ટ્રાફિક નિયમ અને કાયદાના પાલન મુદ્દે હાઈકોર્ટે પોલીસ વિભાગને ફટકાર લગાવીને ત્યારબાદ કડક પગલાં લેવાયા છે, જેનો રિપોર્ટ ટ્રાફિક પોલીસ વિભાગે હાઈકોર્ટમાં રજૂ કર્યો। પોલીસ વિભાગે જુલાઈ અને ઓગસ્ટમાં કરેલી કાર્યવાહીના આંકડા હાઈકોર્ટ સમક્ષ રજૂ કર્યા છે, જેમાં હેલ્મેટ વિનાના વાહન ચાલકો સામે જુલાઈમાં 43,000થી વધુ કેસ નોંધાયા, જ્યારે ઓગસ્ટમાં 1,11,000થી વધુ લોકો હેલ્મેટ વિના પકડાયા। જુલાઈની અંદર સીટ બેલ્ટ વિના વાહન ચલાવનાર 36,000થી વધુ લોકો પકડાયા। ઓગસ્ટમાં પણ આ આંકડો 36,000થી વધુ જ રહ્યો। ઉપરાંત વાહન ઓવર સ્પીડમાં હંકારવા બાબતે જુલાઈમાં 22,000થી વધુ કેસ નોંધાયા। ઓગસ્ટમાં 29,000થી વધુ કેસ લોકો સામે નોંધાયા છે। આ જ રીતે ટ્રાફિક સિગ્નલ ભંગ બદલ જુલાઈમાં 64,000થી વધુ, જ્યારે ઓગસ્ટમાં 72,000થી વધુ કેસ થયા। એટલું જ નહીં, દારૂબંધીવાળા ગુજરાતમાં દારૂ પીને વાહન ચલાવનારની સંખ્યા પણ વધી છે, જેને જુલાઈમાં આંકડો 2,060 કેસનો છે, જ્યારે ઓગસ્ટમાં 2,291 કેસ નોંધાયા। અને આ હરોળમાં ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરનારાઓનો પણ નથી છોડવામાં આવ્યા। તેમની સામે પણ જુલાઈમાં 23,000થી વધુ કેસ નોંધાયા। ઓગસ્ટમાં પણ આંકડો એટલો જ રહ્યો છે।